ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોનલમાં. કેમ છો બધાય? તો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર. જો હમણાં તો સાફ સફાઈમાં હું એવી લાગી ગઈ હતી કે હવે લગભગ બધી સાફ સફાઈ થઈ ગઈ, પણ હવે પાછું એક બીજું નવું કામ પડવાનું છે. આ જે મટકા છે પાણીના, એમાં કલર કરવાનો છે. આ જૂનું મટકું છે, 2 વર્ષ પહેલાંનું, પણ આમાં હેવાર બહુ થતો હતો ને, તો મેં ઘહીને હાવ આમ કલર કાઢી નાખ્યો એનો. તો હવે એમ થાય કે નવા મટકા કેટલાક લેવા, કારણ કે એક બીજું અહીંયા છે ને આમાં 3 વાર નળ બદલાવો, પણ તો એ પાણી જ પડે આમાંથી. એટલે હવે આ તો હમણાં જ લીધું, તો હજી વરસ દી થયું તોય આવો થઈ ગયો. એટલે આ બહુ મસ્ત છે, લેવા કેટલાક, એટલે આમાં છે ને કલર કરી નાખીએ એટલે મસ્ત નવો થઈ જાય. હવે ચાલુ કરી દઈએ ધીમે ધીમે. જો કલર થઈ ગયો હે ને, ઉપર એમાં હવે ડિઝાઇન કરું વ્હાઈટ કલરથી. બહુ ધ્યાનથી કરવી પડે. જો ફાઇનલી કલર થઈ ગયો ને ડિઝાઇન પણ થઈ ગઈ. વ્હાઈટ ડિઝાઇન ઉપર કરી, જેવું આવડ્યું ને એવું કર્યું. કેવું લાગે? જો આમાં કલરમાં મેં થોડોક ફેરફાર કર્યો, કારણ કે બધું વ્હાઈટ સારું નહોતું લાગતું, એટલે આ ફૂલ છે ને એના પાંદડામાં બેબી પિંક કલર કરી નાખ્યો. કેવો મસ્ત લાગે બેબી પિંક. ફાઇનલી થઈ ગયો છે. અને થોડોક ઉપર કર્યો અહીંયા. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો. તો જો દાળ ભાત તો મેં બાફા મૂકી દીધા હતા, એટલે દાળ તો બફાઈ ગઈ. એ વઘારવાની છે. જો એ લીમડો તોડો આવી દાળ વઘારવી એટલે, અને માંડવીમાં પાણી ચાલુ કર્યું. હવે આ છેલ્લું પાણી છે. બહુ જરૂર તો નથી, થોડીક વાર એમ થતું હતું કે પાવું કે નથી પાવું, કે કારણ કે વરસાદ આવ્યો ને તો જમીન આખી કઠણ થઈ ગયો. માંડવી ઉપાડીએ તો એમાં ઢેફા ને એવું બધી આવે, તો બધા એવું મોકરી પડી જાય જમીન, અને ધૂળ બહુ ન આવે એટલે પાણી પાવું પડ્યું. બાકી કંઈ હવે જરૂર નથી પાણી પાવાની. બસ હવે છેલ્લું પાણી છે, એટલે હુકાય એટલે પછી માંડવી ઉપાડ લેવી. કેવો મસ્ત ધોર્યો જાય. દાળ વઘારવા લીમડું તો લેતા છે તાજો ફ્રેશ. હવે બધું તૈયાર કરી લીધો દાળ વઘારવાનું, અને હવે ભૂંગળાઈ થોડાક કરવા. બધી કઈ વેરાયટી કરવી ને, કેટલા બધી છે અલગ અલગ. આ છે, પછી ઓલા ઝીણા છે, ઓલા પાસ્તા જેવા આવે એ છે. મારું આ કરી દઉં, અને મારે તો પાપડ છે ચોખાના. આપણે તો એ જ હાલશે. તો તૈયાર છે આ દાળ મારી મસાલાવાળી, આ સાદી દાળ, આ ભૂંગળા, ભાત અને સલાડ, ઠંડી છાશ. આવતો નતો, કીધું કે ખાવાનું છે, આવ્યું તો થોડો આવ્યો. લે મામાનો પેડો ખા, મામાના ઘરનાનો. એક હું ખાઉં. The next day. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોનલમાં. તો જો કાલે તો ઘરમાં કલર થઈ ગયો. આજે મારે કરવાનો છે આ દરવાજામાં, આ હાગના દરવાજા છે, એમાં કલર નહીં પણ આમાં શું કહેવાય, પોલિશ કરવાની છે ને. શું કહેવાતું એ મને નથી ખબર. છે આ ડબલા છે ને, 1 લીટરનું છે ને 1 અડધા લીટરનું છે. જો આ કરવાના છે, આ અડધાનું છે અને આ આખાનું છે, 2 હવે છે. અને આ હાગના બારમાં મારે 3 હાગના બાર છે, એમાં ખાલી પોલિશ કરવાની છે. એની પહેલાં તો 2 વાર 2 હાથ માર્યા હતા, પણ ખાલી 1 જ હાથ મારવાનો છે હવે.
તો હાલો હવે શરૂઆત કરી દે ને. વાગી ગયા હે ઘડિયાળમાં 9:45, કામ કરીને ફ્રી થઈ તો મોડું થઈ ગયું. હવે આની શરૂઆત કરી દઈએ. તો જેનિસ આવીને મને કહે કે મારે કલર કરવો હોય એટલે એને મેં વરગાડી દીધો પાણીમાં લઈને ડબલું સાફ સફાઈ કરવા. એનો માં અહીંયા શાક સુધારે. કા જેનિસ મફતમાં કરી દેહો કે પૈસા લેવો ભાઈ? પૈસા દે. કેટલા? ₹100 હોય તો હું ને હો તો દઈ દે. હું એનથી તો મૂંગો અમારો કલર છે. એલીન હોય કાજેની મારે હા કલર ગમે એટલાનો હોય ને મારે મજૂરી થાય દઈ દેવાની કઈ. એક બારમાં થઈ ગયો ને આ બીજો દરવાજો મેન દરવાજામાં ફાઇનલી બધા દરવાજામાં થઈ ગયો પોલિશ. જો દેખાય ને મસ્ત ચમકે ને. 2-3 દરવાજા હાગના અને એક મેન દરવાજો 3 દરવાજામાં કર્યો. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ. આવજો, બાય.